ગુડ મોર્નિંગ મિત્રો। હમણાં તો સવારમાં શ્રાવણ મહિનાના સરેવડા નાખી જાય છે વરસાદ। વધારે તો થતો નથી પણ અને સવારમાં થોડોક આવીને કામ બગાડી જાય છે અને અત્યારે આપણી આ બાજુની માંડવીમાં નેદવાનું કામ ચાલે છે। બાકી આપણે ગયા વર્ષે જે મોટી નાળિયેરીઓની વચ્ચે બીજા જે નાળિયેરીના રોપા વાવ્યા હતા એ પણ નાળિયેરી સારી એવી ગ્રો થઈ ગઈ છે। તો મિત્રો અત્યારે મજૂરને 10 વાગ્યાને ચા પીવડાવવા આવી ગયો છું અને માંડવીમાં ખડ તો નથી બહુ પણ ઉનાળુ મગ હતા તો આ ખેતરમાં તો મગ વધારે છે મિત્રો। મિત્રો અહીં થોડા દિવસ પહેલાં બકાલું વાવ્યું હતું। આ એક વેલો તો વાવ્યા વગર ઉગ્યો છે, ખબર નહીં કોનો હોય, દૂધીનો હોય એવું લાગે છે। બાકી બકાલામાં આપણે વાવ્યું છે તુરિયા, ગલકા, ચીભડા, ગવાર, ભીંડા, રીંગણી, ટમેટી, મરચી, લગભગ બધું જ બકાલું વાવી દીધું છે। થોડા ટાઈમ પછી ઘરના બકાલાનું શાક ખાવા મળશે। બાકી મિત્રો આજે એક નવીન કામ ચાલે છે આપણા રસ્તામાં। તો તમે થોડા દિવસ પહેલાંના વિડીયોમાં જોયું હશે કે આપણા જે સેઢાવાળો રસ્તો છે તે સિમેન્ટ રોડ બની ગયો છે, છેક ભાણવર સુધી બની ગયો છે અને હવે આપણી જે વાડીનો થોડોક જ રસ્તો ખરાબ હતો એ પણ વરસાદના લીધે કીચડ બહુ થતું, તો તેમાં આજે મરબ ભરવાનું કામ ચાલુ છે જેથી વરસાદ થાય તો પણ આવા જવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય। જોકે સૌથી વધુ તકલીફ તો મારે જ હતી કેમ કે રોજ સવારે ઉઠીને કોલેજે જવાનું હોય તો વરસાદ હોય ત્યારે રસ્તામાં કીચડ બહુ જ થતું, તો હવે એ કંઈ તકલીફ નહીં થાય।